પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કર્યું હતું લાસ્ટ સેશનમાં થોડી ઘણી આની સ્ટોરી જોઈ ગયેલા છીએ. નામ ડેન્ટલ હેલ્થ, દાંતને લગતું યુનિટ છે કે ભાઈ આપણે ચોકલેટ ખાવી તો હે ને એવું બધું આમાં ભણવાનું. ચલો ભાઈ આપણે ક્યાં સુધી ભણ્યા? કોઈ મને યાદ દેવડાવશે? આ એક અનમ્યુટ કરીને યાદ દેવડાવશે ક્યાં સુધી ભણ્યા? મને કયો. ચલો મને કયો યાદ છે ત્યાં સુધી? કદાચ 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 સોનિયા બેને છે એ મોઢું ખોલ્યું હતું ને અહીંયા સુધી ભણ્યા. કદાચ અહીંથી ભણવા યસ ઓર નો પેલા મને કહી દો તો. અહીંયા સુધી ભણ્યા આપણે? હવે બધાનું પૂરું ફોકસ. આપણે અહીંયા સુધી શું ભણ્યા એકવાર રિવાઇઝ કરી નાખીએ. સોનિયા છે એને અનબેરેબલ અસહ્ય દાંતનો દુખાવો થતો હતો. કાકાએ કીધું કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. હાલાલ આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જ પડશે કે એટલે ડેન્ટલ કેર ક્લિનિકમાં ગયા. કોના? તો કે ડોક્ટર બંસી શર્માના. એ ડોક્ટર શર્માએ કીધું કે હેલો યંગ લેડી, એટલે કે હેલો દીકરી, વોટ્સ ધ મેટર વિથ યુ? શું થયું? શું તમને? એટલે સોનિયાબેને ડિફિકલ્ટી હારવાર, મુશ્કેલી હારવાર કીધું માં આ ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. મને એ કે ટેરિબલ ભયંકર દાંતનો દુખાવો છે. આપણે શીખ્યા ખબર? એક એટલે દુખાવો થાય, માથું દુખતું હોય તો હેડેક, પેટ દુખતું હોય તો સ્ટમક એક, દાંત દુખે છે તો ટીથેક. દેખાય? ટૂથેક કઈ ગયો? ટૂથેક અહીંયા આવ્યો. મને દાંતનો ટેરિબલ ભયંકર દુખાવો છે. ડોક્ટર શર્માએ કીધું હો મને દેખાય, લેટ મી સી. બેઠ મને દેખાડ. પછી ડોક્ટર શર્મા એને કીધું કે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. એટલે ઓપનિંગ હર માઉથ, મોઢું તો ઓપન કરે છે વિથ લિટલ બિટ્સ, ધીમે ધીમે, અને કે છે બોલે આ. સોરી ડોક્ટર, સોરી કે આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધી. હવે આના કરતા વધુ વાઇડ એટલે કે મોટું મારું મોઢું ખુલશે નહીં. આ એટલું ડોક્ટર કે આ નહીં ખુલે, નહીં ખુલે એટલું હવે મોઢું મારું ખુલશે નહીં. કેમ? દાંત દુખે છે ડોક્ટર, એટલા માટે. સમજાય? સો ડોક્ટર શર્માએ કીધું ધેટ્સ ઓકે, હાલશે હાલશે, વાંધો નહીં, કે ધેટ્સ ઓકે. હા ઓલી ધેટ્સ ઓકે એટલે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર. જે માઉથ મિરર હોય ક્યાં છે? જો સિચ્યુએશન કઈ કેમ છે? અહીંયા સોનિયાબેન સુતા છે. ઓકે. ડોક્ટર સાહેબ છે એ અહીંયા ઊભા છે આ ચેરની પાછળ, બરાબર? અહીંયા. અને એ આ જે મિરર છે એને આમ કરીને આમ આ બેનના ફેસ સામે અહીંયા કરે છે દાંત. ઓકે. જોયા લખ્યું ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. અને સોનિયાના મોઢામાં, માઉથ ની અંદર નાખ્યું શું? પ્રોબ એટલે એક જાતનો એવો ચીપિયો, બરાબર? મોઢામાં સોનિયાબેન આ દાંત આઘારે, એટલા માટે. આઈ કેન સી, કે હા હા મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ. મને એક બ્લેક સ્પોટ દેખાય છે. સ્પોટ એટલે ધબ્બો. ધબ્બો, ધબ્બો એટલે કયો ધબ્બો? ધબ્બો મારવાનો ધબ્બો નહીં. આપણે કહીએ ને કાલા દાગ, આને કહેવાય બ્લેક સ્પોટ. આને કહેવાય બ્લેક સ્પોટ. આ બેનના દાંતમાં એક આવો બ્લેક સ્પોટ. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધાની આત્માને છે એ મોક્ષ પ્રાપ્ત થાય, અને હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય. ભારતમાં નહીં, ક્યાંય ન થાય યાર, હે ને? ક્યાંય ન થાય. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે સારા કર્મો કરીએ, આપણે સારા કર્મોનું જે ફળ છે એ બધી જ આત્માઓને મળે, આપણે એવી પ્રાર્થના કરીએ. ખાવાનું મતલબ એને આપણે ના રોકીએ કે, પણ જે કઈ ટેકનિકલ ખામી હતી કે શું હતી, હવે તો ધીમે ધીમે પણ બહુ અઘરું થઈ ગયું, અચાનક થઈ ગયું. આની કોઈને કઈ એટલે કે હા મને બ્લેક સ્પોટ દેખાય છે, કાળો ધબ્બો દેખાય છે ઓન વન ઓફ યોર મોલર. તારી એક દાઢમાં મને એક કાળો ધબ્બો દેખાય છે. મતલબ દાઢમાં કાળો ધબ્બો છે આ બેનના મોઢામાં. there seems to be a cavity there. અને ત્યાં કદાચ કેવિટી થઈ છે. શું થઈ છે? કેવિટી. કેવિટી નું ગુજરાતી પોલાણ થાય, પોલાણ થાય. પણ અહીંયા પોલાણ એવું નહીં કરતા. કેવિટી નો એક્ઝેક્ટ અર્થ સમજાવો. આપણા જે દાંત છે ને દીકરા, હે ને, ઉપરના અને નીચેના બધા થઈને જેટલા દાંત છે, જડબું દોર્યું. આપણા જે દાંત છે ને એ દાંતમાં દાઢની સાઈડમાં અથવા ગમે એ જગ્યાએ આપણને જો કેવિટી થાય તો થાય શું? અહીંયા પોલા કાળું થઈ જાય, અને કેવિટીના હિસાબે થોડાક ટાઈમ માટે આપણને દુખાવો પણ થાય.
સો આપણે જાજી ચોકલેટ ખાઈએ અથવા એવું કંઈ કરીએ ને તો આ કેવિટી થઈ જાય. બ્રશ વ્યવસ્થિત ના કરીએ અથવા જમવાનું આપણે જમી અને મોઢું સાફ ના કરીએ, કોગળા ના કરીએ તો એ વસ્તુ ન્યા રહી જાય. એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય એ ખોરાકના કણમાંથી, અને પછી ત્યાં શું થાય, બેક્ટેરિયા દાંત ખોતરે, અલગ અંદર પડ આવે, ઇનેમલ ને આન તે હમણાં ભણશું. તો આ વસ્તુ એટલે કેવિટી છે. એટલે આ ડોક્ટર સાહેબ ભાળી ગયા એટલે એને કીધું કે OIC બ્લેક સ્પોટ ક્યાં? ઓન યોર મોલર, તારી એક દાઢમાં, ને ત્યાં તને શું છે? કેવિટી છે. એટલે અશોકભાઈએ પૂછ્યું, અ કેવિટી? સ્ટાર્ટલ એટલે આ રીતના કેવિટી, આમ ઘણા બોલે કેવિટી એમ કે કેવિટી જાને અવડામાં થાય કેવિટી છે કે? ડોક્ટર શર્મા કે યસ, અ કેવિટી એન્ડ અ ક્વાઇટ બિગ વન, અને પાછી મોટી જબરી કેવિટી છે. ચલો કઈ વાંધો નહીં. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન, અમુક દવાઓ પ્રિસ્ક્રાઇબિંગ એટલે લખવી, દવાનું લિસ્ટ બનાવવું, સમજાય? સો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, આજે હું અમુક દવાઓનું લિસ્ટ તમને બનાવી દઉં છું. ધ પેન એટલે શું થાય? દર્દ અથવા દુખાવો, આપણે ભણી ગયેલા છીએ. જે દર્દ છે વિલ સબસાઇડ બાય ટુમોરો, એ આવતીકાલ સુધીમાં, સબસાઇડ એટલે ઓછું થઈ જશે, સબસાઇડ એટલે ઓછું થવું. દર્દ છે ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં, સબસાઇડ એટલે ઓછું થઈ જશે. યાદ રાખો, સાઈડમાં એટલે શું? પ્રિસ્ક્રાઇબિંગ એટલે શું? દવાનું લિસ્ટ બનાવવું, દવાનું લિસ્ટ બનાવવું. અને મેડિસિન એટલે તો દવા, આ તો ખ્યાલ જ હશે. મેડિસિન એટલે દવા. મેડિકલ ની બહાર લખ્યું હોય ખબર, દવાઓ, અને વત્તાની નિશાન દોરેલી હોય આમ, દવાઓ, સમજાય? આગળ લખેલું છે શું? અશોક અહીંયા ઓનલી ધેન, અને કાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે ને, ઓનલી ધેન, અને પછી તે ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે આગળની, ફર્ધર એટલે આગળની ટ્રીટમેન્ટ એટલે સારવાર છે, એ પોસિબલ એટલે કે શક્ય થશે. આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. તમે આજે જવાબ પૂછું લખી દઉં છું, લેવો એટલે ઓનલી ધેન, અને પછી ફર્ધર શક્ય થશે, પોસિબલ થશે. કેન યુ કમ બેક ટુમોરો? તમે કાલ પાછા આવશો ને? કાલ પાછા આવી શકશો ને? એવું ડોક્ટર સાહેબે પૂછ્યું. અશોકભાઈ કીધું, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન એટલે શું? શહેરની બહાર હઈશ. હું આવતીકાલે શહેરની બહાર હઈશ, આઉટ ઓફ સ્ટેશન હઈશ. ક્યારે? આવતીકાલે. ડોક્ટર શર્મા કહે છે કે વેલ સોનિયા કેન કમ અલોન, સોનિયા તો અલોન એટલે એકલું. સોનિયા કેન કમ, સોનિયા આવી શકશે, અલોન એકલા. સોનિયા કેન કમ, સોનિયા આવી શકશે, એકલા આવી શકશે. શી ઇઝ બ્રેવ ગર્લ, એ બહાદુર દીકરી છે. બ્રેવ એટલે બ્રેવ ગર્લ, એ તો બહાદુર દીકરી છે, તો એકલા આવી શકશે. તમે જાઓ આઉટ ઓફ સ્ટેશન, કઈ વાંધો નહીં, એકલા આવી જશે. દાંત જોજો, કે એ તો બહાદુર છે. એટલે ફૂલકા ચડાવે છે ડોક્ટર, એટલે આ બીવે નહીં, નકર દાંતના ડોક્ટર થી બીવે. સોનિયાબેન કે છે કે હા હા યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ, હા હા હું તો આવી જ જઈશ, કે આવી જ જઈશ. સો આ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે શું કીધું હતું કે તમને કેવિટી છે, મોટી કેવિટી છે, દાઢમાં બ્લેક સ્પોટ છે, અને તમને આજે દવા લખી દઉં છું, તમે લેજો. કાલ સુધી દુખાવો ઓછો થઈ જાય એટલે કાલ પાછા આવજો, પછી આગળની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, આપણે શક્ય બનાવશો. તમે કાલ આવશો ને? તો અશોકભાઈ કે ના ના, કાલ તો હું આઉટ ઓફ સ્ટેશન છું, શહેરની બહાર છું. ડોક્ટર કે કઈ વાંધો નહીં, સોનિયા તો બ્રેવ ગર્લ છે, એ તો એકલાય આવી શકશે, અલોન પણ આવી શકશે. સોનિયા કે હા આપણે આવશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વધુ નથી, મચ પેઇન. હવે વધુ દુખાવો એને છે, શી ડીડ નોટ હેવ, ના હવે વધુ દુખાવો નથી, દવાનું અસર થઈ ગઈ. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન, એને ડોક્ટરની ફરીવાર મુલાકાત લીધી. અગેન એટલે ફરીવાર, અગેન એટલે એટ ધ ફિક્સ ટાઈમ, જે ફિક્સ સમય આપ્યો તો કે આવતીકાલે આ સમય આવજો, એ ફિક્સ સમયે શી વિઝિટેડ ડોક્ટર અગેન, ફરીવાર ડોક્ટરની મુલાકાત લીધી.
એટલે હવે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર શર્માએ કીધું, હાઉ ડુ યુ ફીલ ટુ લેડી? દીકરા આજે કેવું ફીલ થાય છે? જો ડોક્ટર શર્મા પૂછે એટલે બેને કીધું કે મચ બેટર, હવે તો બહુ સારું સાહેબ, બહુ સારું છે. દુખાવામાં રાહત થાય એટલે માણા કેટલું આમ સુકૂનથી, મતલબ આમ બધું આપણને આમ અત્યારના હાજુ છે ને એટલે આપણને કદર ન હોય. હે આમ જો આપણે હાલી ચાલીએ કે બધું આમ એકદમ પરફેક્ટ, પણ આપણને તાવ આવે તો એમ થાય કે હાજા હોય તો કેવું સારું. તો હાજા અત્યારે છીએ, લ્યો મજા કરો. આપણું શરીર એકદમ હેલ્ધી રહે એટલા માટે એક્સરસાઇઝ કરવાની અને હાચવાનું. ભગવાને જેવું મસ્ત આપ્યું છે એવું ને એવું પાછું આપવાનું, અને કદર કરવાની, કેર કરવાની, મસ્ત મજબૂત બનાવવાનું. સમજાય? અહીંયા હવે તો બહુ સારું લાગે છે કે એટલે ડોક્ટર શર્મા છે ક્લીન કરી કેવિટી ને. કેવિટી એટલે શું? પોલાણ વિથ એન એર રોટર. કેનાથી ક્લીન કરી? એર રોટર. એર રોટર સાહેબ શું આવે? એર રોટર એટલે આવે એક જાતનું ડોક્ટરનું મશીન. બરાબર છે? આ ચિત્રમાં જુઓ તો કેટલા બધા ઓલા છે, એમાં એકાદું એર રોટર. બરાબર છે? એ એર રોટર થી આ સોનિયા સાફ કરી ગોળ 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 ફરે આમ કરીને. બરાબર છે? એ મશીન તમે ગૂગલમાં લખશો તોય આવશે, એર રોટર ઓફ ડેન્ટિસ્ટ. બરાબર? તો એર રોટર છે એનાથી કેવિટી શું કરી? તો કે ક્લીન કરી. Then she filled it with a white substance known as light cured composite filled material. બહુ મોટું સેન્ટેન્સ છે પણ સેન્ટેન્સને નાનું બનાવી દઉં, ધ્યાન આપજો. પેલા તો ક્લીન કરી કેવિટી, જે દાંતનું પોલાણ સાફ કર્યું. ધેન થાય અને પછી શું કર્યું? તો કે ફિલ કર્યું. ફિલ એટલે ભરવું થાય. પછી એમાં ભર્યું. એ જે પોલાણ પડ્યું છે નહીં રહેવા દેવાય ને, નકર મોટું થતું જશે, દાંત ખરાબ થઈ જાય, દાઢ ખરાબ થઈ જાય, આખું બધું ખરાબ થઈ જશે. એને ફિલ કરી, એને ભરી. કેનાથી? તો કે વિધ વ્હાઇટ સબસ્ટન્સ, એક સફેદ પદાર્થથી. સબસ્ટન્સ એટલે પદાર્થ, વ્હાઇટ એટલે સફેદ. એક સફેદ પદાર્થથી ભર્યું. આ મટીરિયલ આમાં કઈક નાખ્યું અને કેવિટીને ભર નાખી. એ સફેદ મટીરિયલનું નામ શું? સફેદ મટીરિયલનું નામ શું? લાઇટ આખું નામ છે. ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ આખું નામ છે. લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. પાકું નથી કરવાની તમારે, ખાલી વાત છે. કેનાથી પોલાણ ભર્યું? ધૂળથી, સિમેન્ટથી. આમ કેમ આપણે બોલીએ નોર્મલ આ એક વસ્તુથી, એમાં વસ્તુ છે. કેનાથી આ ભર્યો દાંત? તો કે સાહેબ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ આખું નામ જ છે. તો આ એક વસ્તુ છે, એક જ વસ્તુ છે. બરાબર? એ એક પેસ્ટ આવે એ રીતની. બરાબર જાય કે આવું કે સિમેન્ટ પુરાવી દાંતમાં, એમ કે ને દાંત પુરાવા ગયા હતા, દાઢ પુરાવા. તો આ બસ એ જ વસ્તુ. એ શું હોય? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ હોય. એનાથી એ વ્હાઇટ સબસ્ટન્સ હોય, વ્હાઇટ પદાર્થ હોય, એનાથી હું કર્યું? ફિલ કર્યું. હું તો કે જે કેવિટી ક્લીન કરે છે એ કેવિટીને. રેડી? ડોક્ટર શર્મા કહે છે આમ, યસ ઇટ્સ ડન. થઈ ગયું, થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર થેન્ક યુ. તમે તમારું મોઢું છે એ કીપિંગ ઓપન, ઓપન રાખ્યું. તમે તમારું મોં છે એ ઓપન રાખ્યું, કાંઈ બોલ્યા વગર. આમ હું સાફ કરતો હતો, હું અંદર ફીલ કરતો હતો મટીરિયલ કયું? લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. દરમિયાન તમે થેન્ક યુ. ડોક્ટર સાહેબે થેન્ક યુ કીધું. જો યસ ઇટ્સ ડન. થઈ ગયું, થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિથ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર. એટલે પછી શું? As Sonia was the last patient that day, એ દિવસે Sonia was the last patient, છેલ્લા દર્દી હતા. એટલા માટે ડોક્ટર could spare time to talk to her. એટલા માટે ડોક્ટર છે સમય સ્પેર એટલે ફાળવવો. સ્પેર એટલે શું થાય? ફાળવવું અથવા વિતાવવું. ફાળવવું અથવા વિતાવવું. બરાબર? ડોક્ટર છે સમય વિતાવી શકતા હતા. ટુ ટોક ટુ હર, એની હારે ટોક એટલે વાતચીત કરવા માટે. ડોક્ટર બંસી શર્મા પાસે આવી હતી. તો એ જે ડોક્ટર બંસી શર્મા જે મેમ છે એની પાસે હવે આગળ કોઈ પેશન્ટ આવવાના નહોતા. તો એને થયું કે લાવ ને સોનિયા સાથે વાત કરું. સોનિયા નહીં તે મજા આવતી હતી વાત કરવામાં. તો હવે બે વાત શું? તો હવે સોનિયાબેન ને દાંતમાં કેવું છે? ફર્સ્ટ ક્લાસ છે. તમને અહીંયા સુધી સમજાણું? જે ઓલું મટીરિયલ ફિલ કર્યું, ડોક્ટર ફ્રી છે. હવે બંને વાત કરશે, પહેલા ડોક્ટર મેમ અને સોનિયા. અહીંયા સુધી ક્લિયર?
ડન. એ ગાળ નતો બોલ્યો તુભિયમ ભાઈ. ચલો જવા દો એ જે હોય. કરીએ કન્ટિન્યુ. મને આડેવડો એક પણ સ્ટુડન્ટ એવો લાગ્યો ને એટલે સીધો હું બ્લોક કરી દઈશ, અને ખાલી એક લેક્ચરમાં નહીં, આખા કોર્સમાંથી બ્લોક કરી દઈશ. બરાબર છે? એટલે એ બાબતે બિંદાસ. સમજવા ફેર થયો હોય તમને, મારે તમને એ વસ્તુ કેમ સમજાવી. ડંજા માત્ર ને માત્ર આપણું ફોકસ ભણવામાં જ હોવું જોઈએ. એક પણ ખરાબ વસ્તુ આપણને ના દેખાવી જોઈએ. ખરાબ દેખાય એટલે સાહેબ એને નહીં દેખાવા દેવા. બરાબર છે? બસ. રોટર એટલે મશીન. હા, રોટર એટલે મશીન નહીં, રોટર એટલે રોટર. રોટર એટલે રોટર, મશીન જ આવે એક જાતનું. યસ, એર રોટર એટલે શું જોવું તો દેખાડ દો. એર રોટર, રોટર મશીન એટલે મશીન. મશીન પોતે અંગ્રેજી શબ્દ છે. આ શું આવ્યું? નો ઇન્ટરનેટ કનેક્શન. એક જ મિનિટ લો, આપણે નેટ કનેક્ટ કરીને જોઈ નાખીએ. મજા કરો. નેટ કનેક્ટ થયું? જોજો આવશે. જો નાનું એર રોટર આવે, દેખાય? એર રોટર એનાથી ક્લીન કર્યું, ગોળ 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 ફરે. દેખાય? એનાથી કેવિટી હોય એ ક્લીન કરે. વ્યવસ્થિત દેખાય? આનાથી શું કરે? ક્લીન કરે. એ મશીન જ છે. ઓકે. હા, જો આરુષભાઈ ફોટો સેન્ડ કર્યો, દેખાય છે કમેન્ટમાં? એ જ તે અહીંયા બી છે. જો એ જ ફોટો અહીંયા છે. પાણીનો એકદમ ફુવારો થાય ફાસ્ટ સ્પીડમાં. એમાંથી પાણીનો ફુવારો થાય અને મશીન ફરતું હોય છે, તો દાંતમાં જે કેવિટી હોય ને, કચરો એકદમ આખા પોલાણમાંથી સાફ થઈ જાય. તમે ડેન્ટિસ્ટ નું ભણવું હોય તો આ બધી વસ્તુ તમારે અત્યારે ડેન્ટિસ્ટ નું ભણવાનું. આપણે અત્યારે આ કોર્સ કન્ટિન્યુ કરીએ. સોનિયાબેન શું કહે છે સાહેબ? સોનિયાબેન કહે છે, વાતું કરશે તો સોનિયાબેન ઓલા ડોક્ટર બંસી શર્મા. સોનિયા કે ડોક્ટર ડોક્ટર વુડ યુ ટેલ મી, તમને કેવો વાય આઈ ગોટ ધીસ કેવિટી, શા માટે આઈ ગોટ ધીસ કેવિટી, મને કેમ થઈ? કયો મને કેવિટી કેમ થઈ? ડોક્ટર ડોક્ટર કે સાંભળ દીકરા, ચોકલેટ જોવી આજે ખબર પડી જાય કે નાના ચોકલેટ ખાવા ના પાડતા તો હાચું એટલે ના પાડતા કે અમથા અમથા. બરોબર ને? આ દૂધ કા દૂધ પાણી પાને, જાનને મજા આएगा. ચલો, ડોક્ટર શર્મા કીધું વેલ ફોન્ડ એટલે લવ એટલે પ્રેમ. બરાબર? મીઠાઈથી ફોન એટલે લવ. શું થાય? મીઠાઈથી બહુ પ્રેમ છે એટલે મતલબ મીઠાઈ બહુ ભાવે. કીધું I am love eating chocolates and ice creams as well as other sweet. મને ચોકલેટો ખાવી બહુ ગમે, આઈસ્ક્રીમ ખાવો બહુ ગમે, અને મીઠાઈઓ તો બહુ ગમે. એટલે ડોક્ટર શર્મા એન્ડ નાઉ ટેલ મી, હવે મને કે વન મોર થિંગ, હજી એક વસ્તુ. ડુ યુ બ્રશ યોર રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તું રેગ્યુલરલી તારું દાંત છે બ્રશ કરે છો દિવસમાં 2? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, નિયમિતપણે, ટ્વાઇસ અ ડે, એક દિવસમાં ટ્વાઇસ એટલે 2 વાર. ટ્વાઇસ એટલે 2 વાર, એક દિવસમાં 2 વાર બ્રશ કરે છો? કરે છો? ડુ યુ ક્લીન યોર માઉથ? તારું મોઢું તું સાફ કરે છો? ક્યારે? તો કે આફ્ટર મીલ્સ એટલે કે જમ્યા. આફ્ટર મીલ્સ એટલે જમ્યા પછી. મીલ એટલે જમવું, ખોરાક, જમવું અથવા ખોરાક. તારા ખોરાક લીધા પછી આફ્ટર તું મોઢું સાફ કરે છો? આફ્ટર ઈટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ, ઈટ એટલે કે ખાય, આફ્ટર એટલે પછી. ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઈને પછી, જમીને પછી ડુ યુ ક્લીન યોર માઉથ? તાર મોઢું સાફ કરે તો? સોનિયા બેન હલવાઈ ગઈ. સોનિયા બેને કીધું ના ડોક્ટર,
આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ હવાર, ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ખાલી સવારમાં જ તે હું બ્રશ કરું છું. તમે આ બધું શું બોલો છો? જમીને સાફ કરે છો અને દિવસમાં 2 વાર ને રેગ્યુલરલી ના. આવું કઈ આપણે નથી ખબર. સોનિયાબેન ને હવે મળશે સલાહ કે તમારે ક્યારે છે બ્રશ કરવાના છે. આપણે સાંભળીએ અને સમજીએ. જો આમાં તે એર રોટર દેખાડેલું છે પણ ફોટામાં બહુ ક્લિયર નહીં દેખાતું હોય. દેખાય છે? સમજાય? મને બહુ ભાવે. કુલદીપભાઈ એમ કે છે. શું બહુ ભાવે છે કુલદીપભાઈ? ચોકલેટો બહુ ભાવે. પછી મોઢું સાફ કરી નાખવાનું તો કઈ ના થાય. પણ પાછું આ બહુ ગળ્યું તો ન ખવાય. શરીરમાં શુગર તો નુકસાન જ કરે. સર, તમે સરકારી સ્કૂલમાં કામ કરો છો? ના સર, કોઈ પણ સ્કૂલમાં કામ નથી કરતા. સરકારી નહીં, પ્રાઇવેટમાં પણ કામ નથી કરતા. સર, ઓનલાઈન ભણાવવામાંથી ઊંચા નથી આવતા. હે ભાઈ? ઓફલાઈન પણ ક્લાસ છે હે ને? તો ઓનલાઈન ને ઓફલાઈન ક્લાસમાં તે બાકી મને મારું રીડિંગ હોય, મને મારી ફિટનેસ હોય, મારી અલગ અલગ એક્ટિવિટીઝ હોય. ચોકલેટ ખાવા ન મળે. આ તો હવે વેદના બોલે છે. એ તમારી સાહેબ કે મને ચોકલેટ ખાવા ન મળે કે આવી વ્યક્તિ કરાય તો અહીંયા કોણ ભણાવશે? હે ને? મારે અહીંયા બી સમય આપવો પડશે. તો એટલા બધા ગુજરાતના સ્ટુડન્ટને એક હારવાર ભણાવી શકીશ. કોઈ પ્રોપર સ્કૂલ જોઈન કરીશ તો હું અહીંયા નહીં આવી શકું, કેમ કે ટાઈમ ના રહે. એન કરતા સારું છે ને, કીધું છે ઇમ્પોર્ટન્ટ વાત હશે. ડોક્ટર શર્માએ શું કીધું? ડોક્ટર શર્મા સાંભળજો. ધેટ્સ ધ પ્રોબ્લેમ. ઈ જ વાંધો છે. તમે જો રેગ્યુલર બ્રશ નથી કરતા ને, ઈ જ વાંધો છે. જમીન બ્રશ ન કરો લે, આઈસ્ક્રીમ ખાઈને ન કરો લે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની પ્રોપર એટલે વ્યવસ્થિત કેર એટલે કે કાળજી કરતા નથી. કેર એટલે કાળજી, પ્રોપર એટલે વ્યવસ્થિત. તમે તમારા દાંતની વ્યવસ્થિત કાળજી કરતા નથી ને, ઇટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ જ સમસ્યા છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી. તમારે વ્યવસ્થિત રીતના યુ મસ્ટ બ્રશ યોર ટીથ. યાર, તમારા દાંત વ્યવસ્થિત બ્રશ કરવા જોવે. ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. જો આ વસ્તુ આઈએમપી ઇમ્પોર્ટન્ટ. ક્યારે ક્યારે સાહેબ બ્રશ કરવાનું છે? તો કે દિવસમાં 2 વાર સાહેબે કીધું છે. કેટલી વાર? ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વાર બ્રશ કરવાનું છે. સાહેબ ક્યારે ક્યારે? દિવસમાં 2 વાર એટલે ક્યારે ક્યારે? ટાઈમ ઓકે ચલો. પેલું, વન્સ ઇન ધ મોર્નિંગ. એક તો વહેલી સવારે જ્યારે તમે જાગો તે. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. તમે બેડમાં જાઓ, સુવા જાઓ એ પહેલા. બિફોર યુ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે સુવા જવું. સુવા જવા બિફોર એટલે પહેલા તમારે ફરીવાર બ્રશ કરવાનો. તો વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. સવારે વહેલા 1 વાર બ્રશ અને સાંજે સૂતા પહેલા 1 વાર બ્રશ. આ રીતે 2 વાર બ્રશ તમારે રેગ્યુલર કરવાના છે. અને તમે જ્યારે જમી લ્યો છો ત્યારે જમીને કોગળા કરવાના જ છે. નકર દાંતમાં બધું ફસાયેલું રહેશે. સમજાય છે? તો દાંતની સમસ્યા હેરાન થઈ એને કરતા આ સારું. સોનિયાબેન કે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડોક્ટર વોટ ઇઝ ધ રાઈટ વે? સાચો રસ્તો કયો છે ઓફ બ્રશિંગ ધ ટીથ? બ્રશિંગ ધ ટીથ, દાંતને બ્રશ કરવાનો સાચી ટેકનિક રસ્તો છે કઈ? ઘણા આમ ચોંટે પડે. આ બ્રશ છે, આમ ચોંટે પડે. ઘણા આમ ચોંટે પડે. કલર કરે છે ભાઈ, ઘણા આમ ચોંટે પડે. ડિઝાઇન વાળા, હા ને? ઘણા આમ. સાચો રસ્તો શું છે? સાચો રસ્તો શું છે? ઘણા બ્રશ પકડી રાખે. અલગ અલગ બધી ટેકનિક્સ છે. સાચો રસ્તો શું છે? ચલો આપણે જોઈએ. ડોક્ટર શર્મા ઇન્ટરેસ્ટિંગ હશે ને જાણવા માટે, આપણને મજા આવશે. હે કેટલા લોકોને જાણવું? ચલો ભાઈ ઇન્ટરેસ્ટિંગ રસ્તો શું છે? ધ રાઈટ વે ઓફ બ્રશિંગ યોર ટીથ ઇઝ, ડોક્ટર શર્મા કહે છે કે આ સાચો રસ્તો. એક્સાઇટેડ જાણવું હોય તો કાલથી બધા પાછા આ પ્રમાણે બ્રશ કરજો. એલા હું 9માં હતો ને તો અમારા સાહેબ અમને આમ જ કીધું હતું, આમ જ ભણાય. તો હું તમને કહું પણ તમારે આમ બ્રશ કરવાનું, હું બધા હા પાડી હતી અને આમ કરીએ છીએ. યસ, આમ બ્રશ કરજો, બરાબર છે? રાત્રે સૂતા પહેલા બ્રશ
કરવું જોઈએ પણ નથી થતું, ઘણાથી નથી થતું, મારથી નથી થતું, હું સ્વીકારું છું. બટ જમ્યા કઈ પણ ખાધું હોય કોગળા કરવાના એટલે કરવાના. તમે જ્યાં કાંઈ હોય ને બાથરૂમ હોય જ ત્યારે. આપણે ઘરે હોય તોય, સ્કૂલમાં તમે મતલબ નાસ્તો પાણી કરી લીધું હોય તો ત્યાં વ્યવસ્થા હોય જ તે બરફ પાસે, બરાબર. કોગળા કરી નાખવાના. ગોબરાય નહીં કરવાની, ગોબરાય નહીં કરવાની, હા કોગળા કરવાનું કહું છું. હા પછી ઘણા નિશાળમાં ચાલુ કરાવવાનું, હા પછી ઓલો આમ અવાજ કાઢે ખબર કે ડાયનોસોર જો, એ નહીં. ચલો, શું વાત, દાંત સાફ કરવાની રાઈટ ટેકનિક કે છે ડોક્ટર સાહેબ, આપણે સાંભળશું. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ, દાંતને ખબર છે તો કે while moving the brush in sideways only, સાઇડ વે માં ખાલી બ્રશ આમ ફેરવે રાખે, ઘણા બધા આમ જ બ્રશ કરે. હા, તેનાથી ખાલી શું સાફ થાય? બાર નું આ સાફ થાય જડબું, બાર ના દાંત. તો ખાલી સાઇડવેઝ માં બ્રશ નથી કરવાનું, અંદર કરતા હોય તો એમ નથી કરવાનું. બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એટલે ઉપરની સાઈડ, એન્ડ ડાઉનવર્ડ એટલે કે નીચેની સાઈડ, આ રીતે કરવાનું. સમજાય? એટલે જેથી આપણે દાંત બે હોય ને એની વચ્ચે થોડી ઘણી આમ જગ્યા હોય, જગ્યા નો હોય મતલબ બે જોઈન્ટ છે તો એ દાંતમાં વચ્ચે આ જે ખાંચ છે દેખાય, આ જે ખાંચ છે, આ જે ખાંચ છે, તો એને આપણે આ રીતના બ્રશ કરશું તો તે ત્યાંથી આમ નીકળશે ને, કઈ હલવાયેલું હશે. આમ બ્રશ કરશો તો શું નીકળશે? અહીંયા અડશે નહીં, અહીંયા અડશે નહીં, વચ્ચેની જગ્યા અડશે નહીં. જો આમ બ્રશ થાય, પણ આમ થશે તો યસ અહીંયા અડશે. સમજાય? તો આપણે ટુ મૂવ ઇટ અપવર્ડ અને ડાઉનવર્ડ, નીચેની સાઈડ ને ઉપરની સાઈડ, that it removes the tiny bites of food, એ નાના tiny એટલે નાના bites of food એટલે ફૂડના ખોરાકના કણો, જે કંઈ પણ સ્ટક એટલે સલવાયેલું, સ્ટક એટલે સલવાયેલું, જે કંઈ પણ નાના ખોરાકના કણો દાંતની અંદર સલવાયેલા હશે એને દૂર કરશે. આમ કરશું બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે સલવાયેલા. સમજાય? ધ ગમ લાઈન, આને જમ લાઈન કહેવાય, અને ગમ લાઈન કહેવાય, બે કહેવાય, અલગ અલગ બોલે બધા. સમજાય? આખા દાંતમાં પેઢા હોય ફરતા, તો જે પેઢા છે should also be brushed with gentle stroke. gentle એટલે મુલાયમ, stroke એટલે આમ ઝટકા. આપણા દાંતના જે ઉપરના નીચેના પેઢા ઈ સાફ કરવાના, પણ આ બ્રશ નથી કરવાનું. આમ દાંત બ્રશ ની પાછળ તમને ખબર હોય તો સોફ્ટ બ્રશ જેવું આવે કંઈક, જે બ્રશ હોય એક બાજુ છે બધા પીછા હોય અને એક સાઈડ છે કોઈ પણ એ સહેજ આમ આંકડિયા વાળું આમ રબર જેવું હોય, એનાથી ને પેઢા સાફ કરવાના છે. પણ એ પેઢા 5 મિનિટ સુધી સાફ નથી કરવાના, 1 મિનિટ સુધી સાફ નથી કરવાના, અડધી મિનિટમાં બધા પેઢા સાફ કરવાના છે. નકર પેઢામાં કંઈક નવું કરશો પાછા, બરાબર. તો નોર્મલ બ્રશ કરવાનું છે, પેઢામાં પણ સ્ટ્રોક થી, જેન્ટલ એટલે મુલાયમ એકદમ સ્ટ્રોક આપવાના જ, એકદમ ધીમે ધીમે. નોટ ઓનલી ધીસ, ખાલી આજ નહીં, ક્લીન યોર માઉથ, તમારું મોઢું સાફ કરો. આફ્ટર એવરી મીલ, દરેક મીલ, દરેક ભોજન તમે ખાઓ ને એની પછી તમારું માઉથ ક્લીન કરો, સાફ કરો. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ કે ભોજન ખાઓ ગમે એની પછી તમારે ક્લીન કરવાનું તમારા મોઢાને. કેટલાને સમજાણી બ્રશ કરવાની રાઈટ ટેકનિક? મને કયો જોઈ. ખ્યાલ આવ્યો? લીમડાનું દાંતણ કરું છું, ખૂબ સરસ. લીમડાનું દાંતણ જેવું બેસ્ટ બીજું કઈ નહીં, કઈ નહીં. એકદમ ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે. અહીંયા શહેરમાં બહુ ઓછી મળે, પણ મળે, હા, ન મળે એવું નથી, મળે. યસ, કરવું જ જોવે દાંતણ તો. સમજાઈ ગયું ને? આ રીતના આપણે બ્રશ કરવાનું હોય. ચલા આગે बढ़ते हैं. સોનિયા બેને સવાલ પૂછ્યો કે ડોક્ટર મેમ આપણે દાંત સાફ કરી, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? તમને કારણ કેવો, પણ આવું બધું હું કામ કરવાનું? દાંત આમને આમ સાફ કરવાના, તમે કીધું પેઢા, આવું બધું હું કામ? ટેલ મી ધ રીઝન એટલે કારણ, મને કારણ કયો. વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? તમે મને કારણ કહી શકશો? ડોક્ટર શર્મા, હું તો ડોક્ટર છું, હું તો કહી જ શકું. શું કીધું? ક્લીનિંગ ઓફ માઉથ, મોઢું જે સાફ કરવું, ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન સ્વાસ્થ્ય, દાંતને સાફ સુથરું રાખવું, દાંતનું સ્વાસ્થ્ય રાખવું, તેની ફર્સ્ટ મતલબ પહેલી રિક્વાયરમેન્ટ એટલે પહેલી જરૂરિયાત છે, પહેલી રિક્વાયરમેન્ટ શું છે? દાંતને સાફ રાખવાની. કેના માટે? ડેન્ટલ હાઇજીન માટે.
તમારે જો ડેન્ટલ હાઇજીન દાંતનું સ્વાસ્થ્ય બેસ્ટ રાખવું છે તો પહેલી રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત શું છે? ક્લિનિંગ ઓફ માઉથ. દાંતને સાફ કરવા પડશે, મોઢાને સાફ કરવું પડશે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા માઉથ એટલે કે મોઢાને સાફ નહીં કરો, આ જરૂરિયાત એટલે રિક્વાયરમેન્ટ. ઓકે, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા દાંતને સાફ નહીં કરો, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ, ખોરાકના નાના નાના બાઇટ એટલે કે કણો, ટાઇની એટલે નાના, ખોરાકના નાના નાના કણો ઇન સ્ટિક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તમારા દાંતની સરફેસ એટલે સપાટી, તમારા દાંતની સપાટીની અંદર સ્ટિક, ચોંટી જશે. સ્ટક એટલે સલવાઈ જવું, સ્ટિક એટલે ચોંટી જવું, ચોંટી જશે. સરફેસ એટલે સપાટી. If you don't brush your teeth, the tiny bits of food inside stick to the surface of your teeth. તમારા દાંતની સપાટી ઉપર ચોંટી જશે. And in the space between your, અને સ્પેસ જે જગ્યા હશે, between એટલે વચ્ચે, your teeth તમારા દાંતની વચ્ચે જગ્યા હશે, ત્યાં પણ સલવાઈ જશે. હવે આ બધું હલવાઈ જાય દાંતમાં, ખોરાકના કણો એટલે થાય હું, મેં તમને કીધી પ્રોસેસ. બેક્ટેરિયા આવે, બેક્ટેરિયા ગ્રો કરે, વધે, પછી કેવિટી. Now, હવે germs feed on these food particles. આ ફૂડ પાર્ટિકલ જે ખોરાકના કણો તમારા દાંતની વચ્ચેની જગ્યામાં રહી ગયા છે, એની ઉપર germs એટલે કીટાણુ, germs એટલે કીટાણુ, એ કીટાણુ શું કરશે? ફીડ એટલે જમશે, ખોરાક લેશે. ફીડ, ફૂડ એટલે ખોરાક, હે ને? ફૂડ એટલે ખોરાક, અને ફીડ એટલે ખોરાક જમવો, ખોરાક જમવો. સમજાય? તો ખાલી કેટલો ફેર? ફૂડ નું ફીડ. સો ઈ જમ્સ, કીટાણુ ફીડ જમશે ઓન ફૂડ પાર્ટિકલ જે છોટા છોટા રહી ગયા છે એની ઉપર બેહીને જમશે. એને તો પાર્ટી who eventually, અને જે છેલ્લે શું થાય તો કે eat up parts of the teeth too. ધીમે ધીમે teeth એટલે કે દાંતને ખાવા મળશે, એનું ક્ષય કરવા મળશે. એને તો શું છે કે હું તો ભાઈ જમું છું, રોટલીનો કણ જે રહી ગયું છે ધીમે ધીમે કણ ખાલી થઈ ગયું, ધીમે ધીમે દાંતમાં દાંતે ખાવા મળશે. એ તો ભાઈ બધું ખાઈ જાય. ડિસ્ટ્રોય એટલે કરવો, ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. એ નાશ કરશે the enamel coating of the teeth. દાંતનું જે ઇનેમલ, કયું કોટિંગ છે? ઇનેમલ કોટિંગ છે, એનો નાશ કરશે. સાહેબ ઇનેમલ કોટિંગ એટલે શું? ઈ ઘડીક રહીને કહો. લોંગ રન અને લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી, લાંબા સમયે કેવિટી થશે. તો આપણને આખું એક્સપ્લેનેશન આપ્યું કે કેવિટી કઈ રીતે થાય છે. જો આપણે બ્રશ વ્યવસ્થિત નહીં કરીએ તો ખોરાકના કણો સલવાઈ જશે, એની ઉપર કીટાણુ આવશે, એ જમવાનું ચાલુ કરશે, દાંતને ખાવા મળશે, કેવિટી થઈ જશે લાંબા ટાઈમે. કે 2 દિવસે ન થાય, 2 વર્ષે ન થાય, લાંબા ટાઈમે થાય. સમજાય છે? 3-4 વર્ષે થઈ જાય. ઈ શું આવે? તો ઈ શું આવે એ જાણવા માટે નેક્સ્ટ ડાયરામાં આપણે મળશું અને જાણશું કે ઇનેમલ કોટિંગ છે શું. ઈ જે આપણા દાંત ઉપર એક લેયર હોય, એ લેયરને ખાઈ જાય, ઈ છે શું સાહેબ? ઇનેમલ કોટિંગ. એટલે એ આવતા સેશનમાં આપણે જાણશું. આજના સેશનમાં જેટલી પણ વસ્તુ ભણ્યા છે મને એકવાર કમેન્ટમાં કહો કે તમને સમજાણી, તમને ખ્યાલ આવ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.